ચોમાસાની સિઝન શરૂ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી છે તે ધીમી ગતિ ચાલી રહી છે। હાલ આપણે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં આવીએ છીએ, જ્યાં બે માસથી જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી છે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે તેવું લોકો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકો સાથે જ વાત કરશું, કારણ કે છેલ્લા 2 માસથી આ વિસ્તારમાં સમસ્યા છે। ચોમાસા શરૂ થવાના માત્ર ગણતરીના દિવસો છે, રાત્રિના જ્યાં પણ ખાડા કરવામાં આવ્યા ત્યાં કોઈપણ જાતની સેફટી રાખવામાં આવી નથી, જેના કારણે વૃદ્ધો છે, બાળકો છે, તેને અકસ્માતની ભીતિ છે। લોકો સાથે સીધા વાત કરીએ। આપનું નામ શું? મારું નામ મીતાબેન રયાણે। મીતાબેન, આ કામગીરી ચાલુ છે વરસાદી પાણી નિકાલની, કેટલા સમયથી આ પરિસ્થિતિમાં છે? 2 મહિનાથી આ ખાડા છે, ઘરમાં નગરપાલિકાનું પાણી પણ આવતું નથી અને ખાડા કોઈ વ્યવસ્થા કોઈ કરતું નથી। રોડ રસ્તા વ્યવસ્થિત છે નહીં, ગટર પણ વ્યવસ્થિત છે નહીં, અને જ્યારે વોટ જોતા હોય ત્યારે આવે છે, પછી શું નેતા અને શું પબ્લિક એ કોઈ ધ્યાન દેતું જ નથી, અને આ ખાડામાં હર કોઈ વ્યક્તિ એકવાર તો પડે જ છે। તો અમારે આ શું કરવાનું? ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય છે આસપાસમાં? બહુ જ કીચડ હોય છે ચોમાસામાં, કોઈ ચાલી શકતું નથી, ગાડી પણ કે વાહન કે કોઈ ચાલી ન શકે એવી તકલીફ હોય છે, અને ગટરોની કોઈ વ્યવસ્થા જ નથી। ગટરોના પાણી ઘર આગળ આવી જાય છે, પણ તોય કોઈ ધ્યાન દેતું નથી। આ વિસ્તારના જે નેતાઓ ચૂંટાયેલા છે એમને શું તમે અપીલ કરશો? અમે એને શું કહીએ, એ જોવા આવે એને ખબર પડે કે ભાઈ અમે આવ્યા તો આ શું કરવું, અમારે કેવી રીતના કરવું, એ તો કોઈ જવાબદારી છે નહીં એની, કોઈ પૂછવા આવતું નથી। વોટ જોતા હોય ત્યારે આવે છે, પછી કોઈ પૂછવા આવતું નથી પબ્લિક શું કરે છે શું નહીં એમ। આપનું નામ? નીતાબેન જગતિયા। નીતાબેન, આ વિસ્તારમાં 2 મહિનાથી સમસ્યા છે, કેવી પરિસ્થિતિ? રાતના નીકળવામાં કઈ મુશ્કેલી થાય છે? રાતના બહુ મુશ્કેલ થાય છે ભાઈ, અમને કોઈ ચાલે નતો કે નાના છોકરા બાળકો આમાં ખાડામાં પડી જાય છે ભાઈ, તો વિચાર કરવો જોઈએ ને, જે છૂટાણા એ કોઈ દી જોવા નથી આવ્યા, તો અમે કેને પ્રશ્ન કરીએ? હરભમભાઈને કરીએ તો હરભમભાઈ એમ કે તમે જે છૂટાણા એને તમે કરો, તો એ તો કોઈ દી આવ્યા નથી, તો એ લોકોને વિચારવું જોઈએ ભાઈ। આ 2 મહિનાથી આ બધું હાલે છે, આખા રાતે અમે આવીએ ને ગાડી લઈને તો ગાડી નથી હાલતી, તો કોઈ નાનો મોટો પ્રસંગ હોય, બીમારી હોય તો 108 કેમ આવે? તમે વિચાર કરો જોઈએ ભાઈ। તો આ અમારી રાજીવનગરની તકલીફ છે, આજે 2 મહિનાથી નથી, 3 વર્ષ થયા છે, 3 વર્ષથી તકલીફ છે, તો કોઈ પૂછવા નથી આવતા। મત જોતા હોય તો એકવાર હાથ જોડે, પબ્લિકને 5 વાર હાથ જોડવા પડે, એટલે આ વિચારવા જશે। તમારું નામ બેન? નેહા બેન, આ વિસ્તારમાં 2 મહિનાથી આવી પરિસ્થિતિ, શું કહેશો તમે? બસ હવે આવવા જવામાં અમે લોકો રહીએ છીએ જીઆઈડીસીમાં, અહીંયા મારા પપ્પાને એ લોકો રહે છે, તો અહીંયા આવવા જવામાં એ જ પરિસ્થિતિ છે। રસ્તાની પ્રોબ્લેમ એ છે, હવે આ ખાડાની પ્રોબ્લેમ છે, અમે રોજ આવીએ તો રોજ બહાર ગાડી પાર્ક કરીને આવીએ ત્યાં થાય છે। તમારી માંગ શું છે? કારણ કે ચોમાસાની સિઝન નજીક છે, શું થવું જોઈએ આ વિસ્તારમાં? રસ્તા થવા જોઈએ, ગટરોની વ્યવસ્થા થવી જોઈએ, બસ એટલું ઘણું, એટલું થાય તો આભાર।